ખાડા અને ટ્રાફિક જામમાં દુલ્હન એવી ફસાઈ કે કારમાંથી ઉતરીને અજાણ્યા પાસે લિફ્ટ માંગી લગ્ન મંડપે પહોંચવું પડ્યું. વડોદરામાં પાલિકાએ ખોદેલા ખાડા અને ટ્રાફિકની સમસ્યા હવે લગ્ન પ્રસંગોમાં પણ રોડા નાખી રહ્યા છે. આજવા રોડ પર ભારે ટ્રાફિક જામમાં એક દુલ્હન એવી ફસાઈ કે તેણે મજબૂરીમાં એક અજાણ્યા વ્યક્તિ પાસે એક્ટિવા પર લિફ્ટ માંગવી પડી. મુહૂર્ત સાચવવા માટે દુલ્હન કાર છોડીને ટુ વ્હીલર પર સવાર થઈ લગ્ન સ્થળે પહોંચી, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આજવા રોડ પર વિકાસ કાર્યો માટે ખોદાયેલા રસ્તાઓને કારણે દરરોજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આવી જ એક સ્થિતિમાં એક દુલ્હન ફસાઈ ગઈ હતી. જાન પાર્ટી પ્લોટ પર પહોંચી ગઈ હતી, પણ દુલ્હન ટ્રાફિકમાં અટવાયેલી હતી. જે રસ્તો કાપતા માત્ર 15 મિનિટ લાગે છે, ત્યાં 45 મિનિટ થવા જતાં દુલ્હન પહોંચી ન શકી. અંતે મુહૂર્ત ચૂકી ન જવાય તે માટે ફોટોશૂટ પડતું મૂકી દુલ્હન અજાણ્યા વ્યક્તિની એક્ટિવા પાછળ બેસીને માંડ મંડપ સુધી પહોંચી. શહેરભરમાં પાલિકાએ ઠેર ઠેર રસ્તા ખોદી નાખતા નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડાયવર્ઝનને કારણે ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની છે. આ ઘટનાએ વડોદરાના તંત્રની પ્રી મોન્સૂન અને વિકાસ કાર્યોની આયોજન વગરની કામગીરીની પોલ ખોલી નાખી છે.